કોળી સમાજની ન્યાય સભાના પોસ્ટરો ફાડી શાંતિ ડહોળવાનો પ્રયાસ, અજાણ્યા શખ્સો સામે પોલીસ ફરિયાદ. ભાવનગરમાં કોળી સમાજ અને આહિર સમાજ વચ્ચે વૈમનસ્ય ઊભું કરવાના અને જાહેર સુલેહ શાંતિનો ભંગ કરવાના ઈરાદે અજાણ્યા શખ્સો દ્વારા ન્યાય સભાના પોસ્ટરો ફાડવામાં આવ્યા હોવાની ઘટના સામે આવી છે. આ અંગે કોળી સમાજના આગેવાન કાળુભાઈ જાંબુચાએ બોરતળાવ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. આ બનાવ અંગે બોરતળાવ પોલીસ મથકે જણાવવા મળતી વિગતો અનુસાર બગદાણાના નવનીતભાઈ બાલધિયા સાથે થયેલ મારામારીના બનાવ બાદ કોળી સમાજના આગેવાનો દ્વારા સમાજનો આભાર માનવા માટે કુંભારવાડા અક્ષર પાર્ક ખાતે ન્યાય સભાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સભાના પ્રચાર માટે શહેરના વિવિધ વિસ્તારોમાં સ્વયંસેવકો દ્વારા પોસ્ટરો લગાવવામાં આવ્યા હતા, જે ગઈકાલે તારીખ 29/1/2026ના રોજ મોડી રાત્રે અંદાજે 1:45 વાગ્યાના સુમારે ભાવનગર રાજકોટ રોડ પર સરિતા સોસાયટીના નાકે અને સિંહણદ્વીપ કોમ્પ્લેક્સ પાસે મોટરસાઇકલ પર આવેલા અજાણ્યા ઈસમોએ આ પોસ્ટરો ફાડી નાખ્યા હતા. આ ઘટના અંગે સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થતા હકીકત સામે આવી હતી. કાળુભાઈ જાંબુચાની સાથે અશોકભાઈ લાઠિયા, હિરેનભાઈ વાઘેલા અને વિજયભાઈ સોલંકીએ સાથે મળીને ન્યાયની માંગ કરી છે. જાહેર સુલેહ શાંતિનો ભંગ કરનારા તત્વો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવા રજૂઆત કરવામાં આવી છે. પોલીસે આ મામલે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજ અને અન્ય પુરાવાઓના આધારે અજાણ્યા શખ્સોની શોધખોળ હાથ ધરી છે.